इस खबर के प्रायोजक है परिवर्तन कंसल्टेंसी सर्विसेज। क्या आपका बच्चा भी है पढ़ाई में कमजोर? आपके बच्चे को दीजिए मिड ब्रेन एक्टिवेशन कोर्स का तोहफा। बनाए अपने बच्चे को जीनियस। નમસ્તે દર્શકો, તમારી પોતાની KMS ન્યૂઝ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। હું રવિક્ષા શર્મા છું અને તમે આજના નવીનતમ સમાચાર જોઈ રહ્યા છો। અરવલ્લી જિલ્લામાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન। અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વહેલી સવારે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે રન ફોર યુનિટી યોજાઈ। આ પ્રસંગે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રન ફોર યુનિટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારેખની પ્રેરક ઉપસ્થિતિમાં આ દોડનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। દોડના માર્ગમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંદેશને પ્રતિબિંબિત કરતા નારા અને બેનરો દ્વારા વાતાવરણને ઉત્સાહમય બનાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ સરદાર પટેલના રાષ્ટ્ર નિર્માણમાં યોગદાનને યાદ કરતા જણાવ્યું હતું કે આજની યુવા પેઢીએ સરદાર પટેલના આદર્શોને અનુસરીને રાષ્ટ્રીય એકતા અને સમૃદ્ધિ માટે પ્રેરિત થવું જોઈએ। આ કાર્યક્રમના આયોજનમાં જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ તથા સ્થાનિક સંસ્થાઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી। રન ફોર યુનિટીએ એકતાનો સંદેશ આપતા જિલ્લાના નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત કરી હતી। આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી મામલતદાર મોડાસા, રમતગમત અધિકારીશ્રી, પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ અને મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। KMS ન્યૂઝ, અલ્પેશ પટેલ, અરવલ્લીમાંથીનો અહેવાલ। આજે આપ બધાને સુવિદિત છે કે આજે સરદાર વલ્લભભાઈ પટેલ જે આપણા લોહ પુરુષ હતા એમની 150મી જન્મ જયંતિ આપણે બધા આખા રાષ્ટ્ર ઉજવી રહ્યા છે। એક રાષ્ટ્રની એકતા અખંડિતતા માટે જે એમનું યોગદાન છે એ સર્વ વિદિત છે અને આપણે આજ સુધી યાદ કરીએ છીએ। એને કારણે આજ રાષ્ટ્ર એક છે। આ નિમિત્તે આખા ગુજરાતમાં દરેક જગ્યાએ રન ફોર યુનિટી જે દર વર્ષે યોજાય છે આજે મોડાસા ખાતે અને દરેક તાલુકા હેડક્વાર્ટર પણ યોજવામાં આવી છે। એમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધા। સવારે સવારે જે છે આ દોડમાં ભાગ લીધા અને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની શપથ લીધી અને એમનો જે સંદેશ છે એ બધા લોકોને આપ્યા છે। હું રાષ્ટ્રની એકતા અખંડિતતા માટે રાષ્ટ્ર પ્રથમ અને નિષ્ઠાથી આપણે બધા કામ કરીએ એ માનનીય સરદાર સાહેબનું જો મેસેજ હતું એ બધા નાગરિકોને પણ આપું છું અને આ નિમિત્તે આ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। તમને આ સમાચાર કેવા લાગ્યા? કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં લખીને અમને જણાવો અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો।